ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 2 રીડ 1 આગળના ભાગમાં અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આગળના વિડીયોઝની અંદર આપણે એક ભાગની અંદર જોયું કે રોય ડિઝની છે પોતાના ભાઈ વોલ્ટ ડિઝની વિશે કયા કયા એનામાં ગુણો હતા, કેવા પ્રકારનો વ્યક્તિ હતો, ઘરમાં આનંદ લાવનારો વ્યક્તિ હતો. દરેક અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ માટે અલગ હતો અને પોતાના માટે એક જીનિયસ ભાઈ હતો અને કઈ રીતે એણે સંઘર્ષનો સામનો કર્યો. બરાબર, કાન્સાસ સિટીમાં પોતાની એનિમેશન કાર્ટૂન સિરીઝ શરૂ કર્યું, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, ફ્લોપ ગઈ, ઓસ્વાલ્ડ સારું કર્યું પણ ડિસ્ટ્રીબ્યુટર એના હાંકો લઈ લીધા. ₹1 નહોતો, કાકા પાસેથી $500 લીધા અને કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઘણી બધી વાર નિષ્ફળ ગયા, તેમ છતાં સફળતા કઈ રીતે આગળ વધી. તો જ્યારે આપણે લાસ્ટ ટાઈમ જોયું તો ભાઈ ઓસ્વાલ્ડ જે છે ડિસ્ટ્રીબ્યુટર એના હાંકો લઈ લીધા, તેમ છતાં મહા મહેનતે બધું ભેગું કરેલું એના ડિસ્ટ્રીબ્યુટર લઈ લીધું, તેમ છતાં પણ એ દુઃખી ના થયા, નિરાશ ના થયા અને એના ભાઈને કીધું હવે આપણે આપણી પોતાની કાર્ટૂન સિરીઝ શરૂ કરીશું અને એક ઉંદર વિશે હશે અને આ વખતે ઉંદર આપણો પોતાનો હશે. ત્યાં સુધી આપણે જોયું હતું. બરાબર, અહીંયા આપણે આવ્યા હતા, અહીંથી બાકી હતું. આજે મેં એરો કર્યો છે. બરાબર, સાઈડમાં તમને ચિત્રમાં દેખાઈ રહ્યા છે વોલ્ટ ડિઝની મિકી સાથે અને જે ટ્રેન જે છે પહેલી જે એમને ગમતી હતી એ પણ અંદર આપેલી છે. તો શરૂ કરીએ આગળ. ચાલો ત્યારે ધ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. પછી જે બન્યું એ બધો ઇતિહાસ થઈ ગયો. પછી જે બન્યું એ ઇતિહાસ થઈ ગયો. વોલ્ટ્સ માઉસ મિકી, વોલ્ટનો જે ઉંદર હતો મિકી, એને સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968ની અંદર પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને તે ખૂબ જ આનંદમય 40મો એનો જન્મદિવસ હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 1968માં લગભગ 25 કરોડ લોકો, ક્વાર્ટર એટલે બિલિયન એટલે કરોડ, એનો પોણો સપ્પા ભાગ એટલે કે લગભગ 25 કરોડ લોકોએ 1968માં ડિઝની મૂવી જોયું. આજે મોટાભાગના જે મૂવીઝ આવતા હોય છે એનિમેશન મૂવીઝ હોલિવૂડની અંદર, એ ડિઝનીલેન્ડ બનાવતું હોય છે. ડિઝની મૂવી ડિઝની કંપની જે છે એ બનાવતી હોય છે. ત્યારે વિચાર કરો, 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયું. 100 મિલિયન વોચ ડિઝની ટીવી શો. 100 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, 100 મિલિયન એટલે 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયા. અમે જ્યારે નાના હતા અત્યારે તમે મોટું પતલું જોવો છો, છોટા ભીમ જોવો છો, ડોરેમન જોવો છો, પણ એ સમયે મિકી માઉસ જે છે, ડોનાલ્ડ ડક છે, આ બધા કાર્ટૂન અમે બહુ જોતા હતા. એટલે કે તે સમયની વાત કરીએ, 100 મિલિયન વોચ ડિઝની ટીવી શો, 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન, લગભગ 1 કરોડ લોકોએ તે સમયે, લગભગ 1 કરોડ લોકોએ જે છે શું કહેવાય, રીડ અ ડિઝની બુક ઓર અ મેગેઝિન. બરાબર, કે લગભગ 25 કરોડ લોકોએ જે લખેલું છે ને અ બિલિયન રેડ, બરાબર, કે 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક કે એનું જે મેગેઝિન્સ આવે, કાર્ટૂન જે બાજુમાં અત્યારે તમે દિયો ભાસ્કરની અંદર જોડે પેલી નવરંગ આવે છે કે જેમાં નાના પાછળ કાર્ટૂન ને સ્ટોરી એવું બધું આપેલું હોય છે, બાળ ભાસ્કર જેને કહેવાય. બરાબર, એ પ્રકારની મેગેઝિન્સ જે છે એ વાંચવાનું શરૂ કર્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન અને લગભગ 1 કરોડ લોકોએ વિઝિટેડ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી, અને આ બધું જે છે મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ કહેતો, સ્ટાર્ટેડ ઇટ ઓલ. આ બધું જ કોણે શરૂ કર્યું હતું? આ બધાની શરૂઆત મિકીએ કરી હતી. યાદ રાખજો દોસ્તો, આ બધી જ શરૂઆત કોણે કરી હતી? મિકીએ કરી હતી. આગળ જઈએ. મિકી was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી જે છે was only the first successful product. એ સૌ પ્રથમ સફળ પ્રોડક્ટ, એની જે કહેવાય ને કલ્પના શક્તિ, જેને સૌથી પહેલો પ્રોડક્ટે વિકસાવી, ઓફ વર્ડ્સ મેચલેસ,
વોલ્ટની અજોડ કલ્પના શક્તિ એન્ડ એબિલિટી અને ક્ષમતાનું ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અને એની જે અજોડ કલ્પના શક્તિ અજોડ એની કલ્પના શક્તિ હતી અને જે ક્ષમતા હતી એણે એના સપનાઓને વાસ્તવિકતામાં ફેરવ્યા હતા. એટલે કહેવાનો મતલબ કે વોલ્ટની અજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી એ સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરીને કરનાર કોણ હતો? મિકી એકમાત્ર હતો. એ સૌ પ્રથમ સફળ કૃતિ હતી. પ્રોડક્ટ એટલે આપણે કૃતિ, પ્રોડક્ટ એટલે અહીંયા કૃતિ કરીશું. એની રચના, મેચલેસ એટલે અજોડ, ઇમેજિનેશન એટલે કલ્પના, એબિલિટી એટલે ક્ષમતા, ડ્રીમ્સ સ્વપ્ન, રિયાલિટી વાસ્તવિકતા. ઇટ વોઝ એન એબિલિટી, તેનામાં એક ક્ષમતા હતી. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. તેનામાં એવી ક્ષમતા હતી કે કોઈ પણ નાના મોટા જે અવસર જે છે એને કામે લગાડતો. કોઈ પણ અવસર જે છે એને નાનો મોટો સરસ મજાનો અવસર ફેરવી નાખતો. વન્સ એક વખત વેન માય સન રોય એડવર્ડ, એકવાર જ્યારે મારો દીકરો રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, એને શું થયું? એકવાર એને ઓરી નીકળ્યા. આપણે જે અછબડા કહેવાય ને પેલા ફૂલ્લા જેવા નીકળ્યા એટલે ઓરી નીકળ્યા. મિઝલ્સ એટલે ઓરી નીકળ્યા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. વોલ્ટ આવ્યો અને તેને પિનોશિયોની વાર્તા કહી. કયો પિનોશિયો? વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, જે વાર્તા તે સમયે બનાવી રહ્યો હતો. મીન્સ એ સમયે કાર્ટૂનની પિનોશિયો ઉપરની એ વાર્તા બનાવી રહ્યો હતો. એણે એની વાર્તા એને કહેવાની શરૂ કરી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે આ વાર્તા કહી, ઇટ વોઝ વર્ચ્યુસો પરફોર્મન્સ, તે જે છે એ એકદમ કાબેલિયતનો એને પરિચય આપ્યો. અસાધારણ ક્ષમતાથી એને રજૂઆત કરી. બરાબર. અને જે કહેવાય હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, એ જે રોય એડવર્ડ હતો એની આંખો જે છે એ રિવેટેડ, એક તમે તાકી રહી એના સાંભળનારને. અદ્ભુત પરફોર્મન્સ એને જ રજૂ કરી. આપણે ઘણી બધી વાર્તા હોય, વાર્તા ખાલી એમને મજા ના આવે. કળા શેમાં હોય? તો જે વ્યક્તિ વાર્તા કહે છે એ. માનો કે જોક્સ કોઈ હોય, સિમ્પલ તમે ચોપડીમાં જોક્સ વાંચો તમને શું ના આવે, બટ એ જોક્સ જે કહેનાર છે કઈ રીતે કહે છે એ એક આનંદ છે, એને જ એક મજા છે. એટલે કે એણે એ રીતે ઘણીવાર આપણે નાના હતા ત્યારે આપણને દાદા દાદી વાર્તા જે કહેતા હતા તો આપણને એવું લાગે કે આપણી સામે એ હકીકતમાં કંઈક બની રહ્યું છે એવું આપણને ઘણીવાર લાગતું હોય. એટલે કે વોલ્ટે જ્યારે પોતાની કાબિલિયતનો પરિચય આપીને વાર્તા કહી, હિઝ આઈઝ રિવેટેડ ઇઝ લિસનર, તેની આંખો એને સાંભળનારને તાકી રહી. હિઝ મસ્ટાચ, તેની જે મૂછ જે છે ટ્વિચેડ એક્સપ્રેસિવલી, જે ઉપર નીચે મૂછના વળ જે છે જે પ્રમાણે વાર્તા કહેતા હોઈએ એ પ્રમાણે ઉપર નીચે થાય. સિમ્પલ કહું, કોઈ એમ તમને કીધું એક રાજા હતો, આમાં તમને મજા ના આવે. એક રાજા હતો તો તમારી સામે તમે જ્યારે કોઈ વ્યક્તિ તમને વાર્તા કહી છે ત્યારે તમારી સામે એક કલ્પના તરીકે એક પાત્ર ખડું થાય છે અને તમે એ વાર્તામાં ઉત્પન્ન થયું તમને એ વાર્તા સાંભળવાની મજા આવે છે. એટલે કે એની જે મૂછોના વાળ જે છે એ લયબદ્ધ રીતે ઉપર નીચે થતા હતા. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, તેની જે આઈબ્રોઝ જે છે ભ્રમર જે છે રોઝ ઉપર થતી એન્ડ નીચે થતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, એને એના હાથ જે છે બરાબર જાણે વાદકવૃંદનો સંચાલક હોય. વાદકવૃંદ એટલે તમે ઘણીવાર પહેલાં મ્યુઝિક વગાડતો હોય તેની જોડે પેલો બે સળી લઈને આમ કરતા રહેશે, આમ કરવાનું. એ પ્રમાણે એના જે હાથના જે લયબદ્ધ રીતે જે મ્યુઝિકલ કંડક્ટર પોતે હોય એ રીતે પોતાના હાથ હલાવતો હતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ ધ વર્ડ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. નાનો જે રોય હતો બરાબર એ વર્ડની આ પરિકથા, આપણે જે ફેરી ટેલ સાચું ના હોય પણ પરિકથા નિરૂપવાની જે શૈલીથી છે, જેની પદ્ધતિથી છે એ એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો that he forgot all about his measles. તે પોતાની બધું જે ઓરીનું જે દુઃખ હતું અને જે દુખાવો હતો એ ભૂલી ગયો. લેટર પછીથી when he saw the finished picture, આ જે ચિત્ર એને જોયું તૈયાર થયેલું કોનું? પિનોશિયોનું. he was strangely disappointed. તે સંપૂર્ણ રીતે નિરાશ થયો, ટોટલી નિરાશ થઈ ગયો. કેમ? it didn't seem as exciting as when Uncle Walt told it. તે એના જેવું રસપ્રદ નહોતું જેવું એના અંકલ વોલ્ટે એને કહ્યું તે કહ્યું. એનો કહેવાનો મતલબ આમાં ભાવાર્થ એવો થયો કે એના અંકલે જે વર્ણન કર્યું હતું ત્યારે એક કલ્પના કરી હતી કે આવું ચિત્ર હશે પણ વાસ્તવિકતામાં એવું નહોતું.
એનો મતલબ કે આમાં વોલ્ટ પાસે એવી શક્તિ હતી, મીન્સ એવી એનીમાં આવડત હતી કે કોઈ પણ નાનું પાત્ર બહુ મોટું કરીને એ રજૂઆત કરી શકતો હતો અને લોકોના જે ખ્યાલ જે છે એ બદલી શકતો હતો. ખ્યાલ આવી ગયો? તો આ એક વોલ્ટની એક અદ્ભુત ખાસિયત હતી. આગળ જઈએ. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, જે લોકો વિનોદ સર્જવાનું કામ કરે છે, વિનોદ એટલે હાસ્ય, હ્યુમર એટલે વિનોદ, જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ એવા લોકોને બહુ ગંભીરતાથી લેતો, જે લોકો આનંદ પ્રમોદ, કારણ કે દુનિયાનું સૌથી અઘરું કામ જે હોય ને તો એ છે કોઈને હસાવવું. તો જે લોકો વિનોદ સર્જવાનું કામ કરતા વોલ્ટ એને ગંભીરતાથી લેતો. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી, તે ઘણીવાર બેસતો, ઓફન એટલે ઘણીવાર, ગ્લુમીલી ચિંતાથી, થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, સૌથી રમૂજી કાર્ટૂનને જોઈને, સૌથી જે રમૂજી કાર્ટૂન હોય એને જોઈ રહેતો ચિંતિત નજરે. કોન્સન્ટ્રેટિંગ, ધ્યાન ધરીને, ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે હજુ કઈ વધુ રીતે તેને ઇમ્પ્રૂવ કરી શકાય. એક કાર્ટૂન દોરેલું હોય, ગ્લુમીલી ચિંતાથી એને જોતો અને ધ્યાન ધરતો કે હજી આને કઈ રીતે સુધારી શકાય, હજી હું આને કેટલું રસપ્રદ બનાવું, બરાબર, કે જેથી લોકોને વધુ મજા આવે. તમે કાર્ટૂન જુઓ તો કાર્ટૂનના કેરેક્ટર્સના ચહેરાથી માંડીને એટલું રસપ્રદ બનાવો. તમે મિકીનો ફોટો બી જોયો તો મિકી છે એના તમે પેલી ચોટી જુઓ, એ મિકીનું જે મોટું છે એની કરતાં બહુ મોટું છે. એટલે કે એ રસપ્રદ કંઈક ને કંઈક નવું નાખતો. કોઈ એક કાર્ટૂન બને તો એનાથી સંતોષ ના થઈ જતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ જે છે એ જેની સાથે, જે લોકો એની સાથે કામ કરતા એમનો મત પણ લેતો, એમના મતને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ ઇઝ. બરાબર, એટલે કે વોલ્ટ જે છે એ પોતાની સાથે કામ કરનાર જે અન્ય લોકો હતા એના મતને પણ મહત્વપૂર્ણ ગણતો, પરંતુ જે અંતિમ ફેસલો જે છે એ નિશંકપણે, પૂછવાનું બધાને, પણ અંતિમ ફેસલો તો એ પોતે જ કરતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, એક વખત એક નવું કાર્ટૂન જોયા પછી, વિથ એવિડન્ટ, સ્પષ્ટપણે, એવિડન્ટ એટલે સ્પષ્ટપણે, અહીંયા લખી દઉં છું એવિડન્ટ એટલે કે સ્પષ્ટપણે. આગળ જઈએ, આગળનું પેજ. ડિસપ્લીઝર, એકવાર સ્પષ્ટપણે નાખું છે તો ભાઈ, એક જે કાર્ટૂન જે છે એને જોયું અને એમાં એ સ્પષ્ટપણે કેવો હતો, નાખુશ હતો. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે જે છે એ કાર્ટૂન જોયા પછી બધાનો અભિપ્રાય માંગ્યો. વી કોલ કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ, અમારા લોકો પાસેથી અભિપ્રાય, શું કહેવા માગો છો. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, અને એક પછી એક તેઓ બધા વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા, શું કહેવા લાગ્યા. બસ સ્પોક અપ ઓલ એકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે ટિપ્પણી કરવી, ખામી શોધવી. બધા એક પછી એક વોલ્ટની જે છે એ ખામીઓ શોધવા લાગ્યા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ. તેને સીધે સીધું સડાક તેને કહી દીધું, હા વોલ્ટ, ઠીક છે. વોલ્ટ કહેતા એ ખામીઓ શોધવા કહ્યું અને કહ્યું યસ વોલ્ટ, હી સ્નેપ, કે ભાઈ આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સેઝ, હું એવું રબર સ્ટેમ્પ લાવીને કહી શકું છું કે ભાઈ એમાં ભૂલ છે. દેન હી વિલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. પછી તેને જે પ્રોજેક્શનિસ્ટ જે બેઠો હતો, બરાબર, એની તરફ પોતાનું મોઢું ફેરવ્યું, ચકરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું, ભાઈ ધેટ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. એ માણસને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ મતભેદ ઠીક છે, મતભેદ જે છે, પ્રોબ્લેમ છે એ ઠીક છે. તેણે કહ્યું ભાઈ તમે બધું કીધું છે બરાબર કહ્યું છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ. મને લાગે છે કે તમે બધા ખોટા છો. આવું પેલો પ્રોજેક્ટ જે ચલાવનાર હતો એણે કીધું કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર, તેને જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન. વોલ્ટ જે છે એણે ત્યારે ફક્ત હસ્યા, સ્મિત કર્યું અને કહ્યું યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. તું ભાઈ તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ, તું તારું કામ કર. એ સજેસ્ટેડ તેને સૂચન કર્યું. કહેવાનો મતલબ કે વોલ્ટ જે છે એ બધાનો અભિપ્રાય લેતો, પરંતુ અંતિમ નિર્ણય તો એ પોતે જ લેતો. ખ્યાલ આવી ગયો? તો આગળ જઈએ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ.
વોલ્ટ પોતાની જાતને હંમેશા દરેક બાબતની અંદર સાંકળતો હતો. વોલ્ટ પોતાની જાતને દરેક બાબતની અંદર સાંકળતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વખત સ્ટોરી કોન્ફરન્સ ચાલતી હતી. કહેવાનો મતલબ કે શું કહેવાય, એ સ્ટોરી કહેતો હતો. ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી માઉસ ક્લબ ટીવી શોની અંદર એક સ્ટોરી કહેતો હતો. ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ, એના હાથમાં એ જે સ્ટોરીમેન કહેવાળો હતો એના હાથમાં પેલી લાકડી હતી જે પોઈન્ટ બતાવે, અહીંયા બાજુમાં ચિત્રમાં આગળના પેજમાં બતાવી છે. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એ સિક્વન્સ બતાવી રહ્યો હતો, આઉટલાઇનિંગ કરાવી રહ્યો હતો કે સાયકલ કઈ રીતે ચલાવવી એ દર્શાવી રહ્યો હતો. એટલે કે ફરીથી લઈ લીજીએ, વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ જે છે બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો. બરાબર. એક વખત ડ્યુરિંગ ધ સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર ધ સ્ટોરીમેન હાથમાં જે ચિત્રો દર્શાવવાની લાકડી હોય છે પોઇન્ટર, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એ સાયકલ કઈ રીતે કરવી એનું વર્ણન કરી રહ્યો હતો, બધાને સમજાવી રહ્યો હતો. હી બિગન, એને શરૂ કર્યું. એ જે વ્યક્તિ બોલે છે ને એ બોલે છે, અને શરૂ કર્યું. હવે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, પેલો માણસ આવું બોલ્યો, હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. વોલ્ટ સ્ટોપ હિમ, વોલ્ટે એને અટકાવ્યો. આ જે વાક્ય બોલ્યો ને કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો, અને ત્યારે જ વોલ્ટે એને અટકાવ્યો અને કહ્યું, શું કહ્યું? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમારી સાયકલને બદલે ફક્ત સાયકલ રાખો. શું કહે છે? તમારી સાયકલને બદલે ખાલી સાયકલ રાખો. હી સેડ, તેણે કહ્યું. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે એની પોતાની સાયકલ હોય. ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. હવે અહીંયા ડિઝનીલેન્ડની આગળ વાત આવે છે. આટલે સુધી આપણે જોયું. હવે આ જે ત્રીજો ભાગ જે છે આપણે આવતા વિડીયોઝની અંદર લઈને આવીશું. 3 ભાગમાં આપણે વહેંચેલો છે. આ 2 ભાગમાં, પહેલા ભાગમાં આપણે શું જોયું કે ભાઈ ડિઝનીલેન્ડમાં કઈ રીતે સંઘર્ષ, પછી ડિઝનીલેન્ડ જ્યારે શરૂઆત થાય કઈ રીતે એનું જે મિકી માઉસ આગળ વધે છે અને કઈ રીતે પોતે માણસ તરીકે કામ કરતો હતો. અને ત્યારબાદ અંતિમ ભાગ વિડીયો 3ની અંદર આપણે લઈને આવીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ફરી મળીશું આવતા વિડીયોની અંદર પાર્ટ 3 સાથે. ત્યાં સુધી